તુજ દ્વાર પર આવી જડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પહોંચે વિચારીએ ઘણું રહસ્ય છે. આખો મોક્ષનો માર્ગ બતાવ્યો છે, સાથે સાથે પોતાની દશા વાત કરી છે અને પોતાની ઈચ્છા પણ પ્રગટ કરી છે. પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્વરૂપ છું. કેવું પ્રાપ્ત થયું? સત્સ્વરૂપ આત્માનું સહજ સત્સ્વરૂપ જે હતું તે પ્રાપ્ત થયું. એ બધો કચરો નીકળી ગયો અને આત્મજ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત થયું. 1947 સંકેત શુદ્ધ પ્રકાશ્યું. ઘણા જ્ઞાનીઓ થઈ ગયા, પણ પોતાની દશા કાગળ ઉપર ચાલતા એક હતું છે અને એ દશા અને એ પ્રયોગને એમના મિત્રોને ભક્તોને મોકલતા. પ્રાપ્ત થયેલું કેવું છે? પ્રાપ્ત થયું છે 1947 શુદ્ધ સંકેત તો લઈને આવ્યા હતા. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્મ ત્યારથી નથી. પ્રભુ પૂર્વ કમાણી બોલાવ્યા, પૂર્વ રર્ત લઈને આવ્યા હતા, પણ 1947 શુદ્ધ સંકેત ખ્યાલ સંકેત કેવળ લગભગની દશા એવું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલી ઊંચે ચડી ગયા, લગભગ બધું પામી ગયા. પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે, અભેદ ભાવ ભગવાનમાં એવો કોઈ ભેદ નથી. હું ને તું એક પરાકાષ્ઠે પહોંચી ગયા. અપૂર્વ સમાધિમાં સ્મરું છું. અપૂર્વ સમાધિ સ્વરૂપમાં લીન થઈને બહારથી ચિત્ત આત્મામાં લાવીને બીજું બધું ભૂલીને આ જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એનું સ્મરણ કરું છું. મહાભાગ્ય કોણ? મહાભાગ્ય સૌભાગ્યભાઈ, જેને આ ભવમાં આવી દશા પામેલા પરમ પુરુષનો સત્સંગ થયો. કૃપાવદર પોતાને મહાભાગ માને છે. અમને આ હળહળતા કળિયુગમાં સત્સંગ વાતચીત કરવાનું કોઈ સાધન ઠેકાણું મળતું સૌભાગ્યભાઈ ને મહાભાગ્ય. બંગલા મળે, પૈસા મળે, રાજ મળે, મોજ મજા મળે, મૈરો મળે, આધુનિક ફર્નિચરો મળે, એ ભાગશાળી નહીં. ભાગશાળી કોણ? કે જેને સત્પુરુષના દર્શન થાય, એનું શરણ મળે. પ્રભુ શ્રી કહેતા કેટલું પુણ્ય ચડ્યું હોય ત્યારે આ દરવાજ પગ મુકાય. મોટા પૈસાવાળા ભાગશાળી નથી, જેને સત્પુરુષ પ્રત્યે પ્રેમ થયો તે ભાગશાળી છે. સત્પુરુષ મળવામાં દુર્લભ છે. કોઈ ભાગશાળીને મળે છે અને મળે એનો વચન મળે, એનું દર્શન થતો ઉદય મારો ભાગ થયો, મારો ભાગનો ઉદય થયો. પ્રત્યેક સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર.
પછી તો શું ત્રણેય એકત્વથી મન વતન કાય બધું તેને સોંપી દે. વર્તે આજ્ઞાધાર એને તમે કહો તે હવે. મારે બીજી પરીક્ષા કરવાની રહી નથી, તમે જ શાંત મૂર્તિ. સૌભાગ્યભાઈ કહેવાય શાંત મૂર્તિ. શાંત એટલે જેના કસાય ભાવો દબાઈ ગયા છે, ઘણા દબાઈ ગયા છે. જીવન મુક્ત, જીવતા છતાં ભગવાન, જીવતા છતાં ભગવાન, વિદેહી દશા, જીવન મુક્ત. શ્રી સૌભાગ્યભાઈ અત્ર આપણી કૃપાથી આનંદ છે. આનંદ છે તમારી કૃપાથી. સૌભાગ્યભાઈ શી કૃપા કરી? સૌભાગ્યભાઈને સત્સંગ જોઈતો હતો. આમને જો બે ભેગા થયા, આનંદનો પાર ન રહ્યો. કારણ કે પોતાને જોઈતો હોય તે મળે, કેટલો આનંદ વર્તે. જૂઠા ભાઈને વૈરાગ ખરો, પણ એવો કોણ માર્ગદર્શન મળે? સારા કુટુંબમાં જન્મ હતો, પૂર્ણ સંસ્કારી હતા ને કૃપાદેવ મળે એટલે આનંદનો પાર ન રહ્યો. જે જોતું તે મળી ગયું, ગોળનું ગાડું મળી ગયું. એમ હું છું ને રસ્તો બતાવનાર મળે તો આનંદ વર્તે છે. મુખને મળે આનંદનો પાર નહીં. ચાર મિલે 64 હશે, 20 મિલે કરજોડ. મુખને ખરો ચાર મળે, 64 બતાવી દો તેને પેલા પડા. 20 મિલે કરજોડ, 10 ઓગળી પેલાની. મોક્ષ મળે તો આટલો આનંદ આવવો જોઈએ. બૈરો છોકરો મળે એના કરતા મોક્ષ મળે અતિશય આનંદ આવે. ઓહો, મારો ભાઈ મળ્યો મને. પેલા બધા સંગતો વ્યવહારિયા, શરીરને સ્વાર્થનો, આ તો પરમાર્થનો માર્ગ સંગાતનો. અત્ર આપની કૃપાથી આનંદ છે. આપને નિરંતર વર્તો એ આ સાક્ષી તમને પણ અમારે જો આનંદ વર્તો. કયો વર્તે? પૈસાનો, બંગલાનો ના, આત્માનો. સુખ તો આત્મામાં છે, આનંદ આત્મામાં છે. બહાર શોધે છે ક્યાંથી મળે? મુમુક્ષ હોય તે એકબીજાને વાત કરીને જાગૃત કરે. છેવટનું સ્વરૂપ સમજાયામાં. છેવટનું કેવું જ્ઞાન? સંપૂર્ણ જ્ઞાન, ત્રિકાળ જ્ઞાન, કઈ જ બાકી નહીં. લોકાલોકનું જ્ઞાન. અનુવામાં અલ્પ પણ જનતા રહી નથી, જરાય બાકી નથી. જેમ છે તે સ્વરૂપ પ્રકારે સમજાયું છે. સમજાયું, અનુભવ બે જુદા પણ થયા. આગળ બધું જણાઈ ગયું શું છે તે. દાદરે ચડતો હોય અને દાદરાને જે ઉપલે પગથિયે જુએ બધું દેખાય, ફરસાય નહીં કે પેલી છત્રી છે કે પેલું ટેબલ છે, પણ જણાય ખરું. એટલે એને આમ અનુભવ ના થાય, પણ જણાય તો ખરું કા છે. એમ કૃપાદેવની આ દશામાં શું છે તે સમજાયું. હજુ અનુભવની વાત રડ્યા નથી, સ્પર્શ નથી થયો, પણ જણાય વાત છે. આટલા સુધી પહોંચી ગયા છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવયામાં અલ્પપણ્યતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે.
સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા એક દેશ બાદ કયો એક દેશ બાદ લોકાલોકનું જ્ઞાન આત્મજ્ઞાન બધા ટકાવી ગયા અને લોકાલોકનું જ્ઞાન એક દેશ તરીકે કોનું માધ્યમ છે આત્મજ્ઞાનનું ભોગજ્ઞાનનું નહીં સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે એટલે સંપૂર્ણ આત્મજ્ઞાન છે આત્મજ્ઞાનમાં કઈ ન્યૂનતા નથી અને જોઈતું આત્મજ્ઞાન બીજાને જોઈતું નતું અમારે શેર ફોડવું છે લોકાલોકના જ્ઞાનને બુદ્ધિ લોંબી કે ટૂંકી પોળી કે ગોળ જવા દે તરસા કપની છે દેવાદી ગતિ ભંગમાં જે સમજે તું જ્ઞાન માને નિજ ઉપદેશો આગ્રહ મુક્તિ નિદાન એ તો મતારથી જાણે એને જુએ બોધે કે દેવગતિ કેટલી નરકના પાથરા કેટલા તાર જવું છે શિક્ષક કેટલી લોબી પોળી તાર ગચીને ગુમડે ચોપડવી છે મીરુ કેટલો લાંબો પોળો તે કોન્ટ્રાક્ટ લેવો છે આ તળાવ કેટલા જીવનો છે તાર જમાડવો છે કૃપા દે આ બધું કહ્યું છે ટૂંકામાં આત્મજ્ઞાન એ પ્રયોજનભૂત છે બાકીનું અપ્રયોજનભૂત છે ન જાણે તોય ચાલે પાયલાના પૈસા ગણતો ના આવડે તોય ચાલે આત્મજ્ઞાન હોય તો એ કદી સમજાવનારાઓ નથી અનુભવ બધું હોય ગયું કે છે આ બધું સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી અનુભવ આવ્યો છે એક દેશ સમજાવનારાઓ નથી પરંતુ યોગ નો તનકાયાથી અતંગ થવા વનવાસની આવશ્યકતા છે અમારે વે આ સંસાર મૂકી સાધુ થવું છે વનવાસ એટલે સાધુ નહીં તો શું થશે અને એમ છે તે દેશ અનુભવાશે લોકાલોકનું પણ જ્ઞાન થશે ભગવાન તીર્થંકરને પણ મતિ શ્રુત અવધિ મન પર્યો મતિ શ્રુત અવધિ ત્રણ જ્ઞાન તો ધર્મથી હોય છે દીક્ષા લે અરે મન પ્રગટ થાય છે ને કેવું જ્ઞાન થાય ત્યારે બધું થાય છે એટલે અમારે આ બહારથી કહેવાતો જંજાળ છૂટી જાય તો અમને આ કંઈક બાકી છે તે પૂરું થશે અર્થાત તેમ જ રહેવાશે આ જંજાળ મૂકી દેવાય બસ આત્મામાં પરિપૂર્ણ લોકાલો જ્ઞાન ઉત્પન્ન થશે અને તે ઉત્પન્ન કરવાની આકાંક્ષા નથી છતાં ઉત્પન્ન કેમ થશે લોકાલોકના જ્ઞાનમાં જરૂર નથી અમારે શું કરવું છે આત્મજ્ઞાન છે ને બહુ છે એટલે જ કહ્યું કે જૈનનું કેવું જ્ઞાન જોઈતું નથી કે જૈનના કેવું જ્ઞાનમાં લોકાલોકના જ્ઞાનને ભેળવ્યું છે જગતના જ્ઞાનને અને વેદાંતિઓ તેને નથી ભેળવું આત્મજ્ઞાન એ જ કેવું જ્ઞાન પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે અને તે ઉત્પન્ન કરવાની નેમ આકાંક્ષા રહી નથી અમને બધું દેખાય બધા જગતનો બધા ખંડો બધા ક્ષેત્રો બધા દીપો ત્રણેય કાળ બધું દેખાય એવી અમને ઈચ્છા નથી
જાણો હતો આત્મા. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, ને સર્વ જાણ્યો આત્મા કઈ નથી જાણ્યું. એકડા વગર રમીડા જાણવા જો એક આત્મા છે. આત્મા જાણતા સુખનો પાર નથી. આત્મા જ્ઞાન એમ નામ સુખ. સુખ એટલે જ્ઞાન, સુખ એટલે આત્મા. સુખ આત્મા એક જ ચીજ છે, જ્ઞાન કોઈ એક જ ચીજ છે. જ્ઞાન થાય સુખનો પાર નથી. બાકી ભૌતિક જ્ઞાન તે સુખ નથી, તૂટતું દુઃખ છે. એ જ ભૌતિક જ્ઞાન જ આપણને મૂંઝવે છે, એ આપણને દુઃખ આપી રહ્યું છે. એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, થયું જ છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે કેમ જશે? અમને આ મળ્યું છે એને આસ્વાદ લેવાનો બહાર કોણ રખડે? આવું ઉત્તમ સ્વરૂપનું જ્ઞાન, એના સુખનો પાર નહીં, એ સુખ પછી બહાર કોણ રખડવા જવું? પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. અને સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ પણ એક મને નહીં, પણ પત લખનાને વિકલ્પ. આત્મજ્ઞાન તો છે, પણ જાણે કવિતા છે. કેના તો ઘણું કઈ જાય, પણ કવિતામાં કોણ કઈક આપણને અસર થાય, આપણને ગમે, રૂચે, રસ આવે, એ રીતે આપણે પીરસે છે. લુખું નથી પ્રશ્ન છે તો વસ્તુ ઉત્તમ, છતાં જોડે રસ આપે છે. લુખું ગળે ના ઉતરે, જયારે ઘી હોય, ખોળ હોય તો ઉતરે. કણવી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. કણવી ભોજો ભગત, કોળી નિરત કોળી, કઈ રોહિદાસ ચમાર, કઈક એવી જ્ઞાતિમાં પણ પાક્યા છે. સદનો કસાઈ, શેનો અજામ, આવા કઈ પામ્યા છે. થોડા વખત મહાપુરુષો થઈ ગયા કે મહાત્માઓની જનમંડળને અપિત્તાનું પણ એ લોકો ઓળખ્યા નહીં. એ તો પોતાની મેળ ભક્તિ કરી ચાલ્યા ગયા. ઓળખ્યા હોત તો તેનાથી લાભ મેળવા. હરિનામ હીરા થાય, ખપના ખરી કિંમત ના થાય. માટે શીખતો હતો નરસંડાથી ભક્તોનું ટોળું આવેલું. તો મન તો નાનપણથી ટેવતે સંન્યાસીના આશ્રમે ગયેલો, ત્યાં બધું બોલાય. હરિરામ હીરા વેચાય, ખપના ખરી કિંમત, એમનો આમ બોલ્યા. એ યાદ રહેશે. ઉત્તમ વસ્તુ પ્રાજીવને ગર્દના તો શા ખપની. ભેંસની આગળ હીરા મૂકીને ટોપરો મૂકીએ તો મોથું મારે ના ખપે. એને તો ગવાનું ગોતું હોય તો ગમે. એમ આવી ઉત્તમ વસ્તુ પણ જેને એની ગર્દ છે કોણ પૂછે? આવા માર્ગાનુસારી પુરુષોનો પણ લોકોએ ઓળખાણ ન હોવાથી
લાભ લઈ શક્યા નહીં એમ કેવું છે. તે મહાત્માઓની જન્મને અપિસ્તાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયમ છે. મહાત્મા પ્રત્યે મોહ આવે, પ્રેમ આવે તો મુક્ત જતો રહે, દુનિયા ખાલી ના થઈ જાય. એટલે મોહરાજે માયા મૂકી છે. ધ્યાન રાખજો, કોઈથી કહે નહીં. માયા ચોકી રાખી, કોઈને તો આગળ નહીં જોવા દેવો, નહીં તો જતા રે પાછા. તે માયા મૂકી છે. આ છોકરો મૂકીને, આ બૈરો મૂકીને, આ શરીર મૂકીને, આ મકાન મૂકીને, આ લહેર મૂકીને, આ મોત મૂકીને જવાય? આ માયા મૂકી છે, આ લાલચ મૂકી છે, જોનો ત્યાં જાય. મહાત્મા પ્રત્યે મોહ ના આવ્યો, મોહ અહીં આવ્યો જગતના પદાર્થો પ્રત્યે, સગા પ્રત્યે, દેશ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, જ્ઞાતિ પ્રત્યે, ગામ પ્રત્યે. જેના પ્રેમ તો જેના પ્રત્યે નહીં કર, બીજે કર્યો. હવે એ બધો પ્રેમ છોડીને મહાત્મા પ્રત્યે લાવવાનો છે. પણ પ્રેમ પ્રવાહ બન્યું છે તો આગમન થવું પડશે. કેવો પ્રેમ? પર એટલો પ્રેમ ભગવાન પ્રત્યે થયો હોત તો તને પામત. કૃપાથી જે લખ્યું છે. હે હરી, હવે આ બોયું જતું નથી, છોડ્યું જતું નથી, તે ન કરાવવા યોગ્ય છે. તેમ છતાં અમારા તારી એવી ઈચ્છા હોય તો ઘણા કરે. એટલે અમે તે કેવળ સુખદ રૂપ માનીએ. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં, અને અમારા દ્વેષ ન હોય અમારા કારણથી. એવો હું શરણાગત પર અનુગ્રહ કરવો યોગ્ય હોય તો કરે. મને મોટા મોટું મુખ્ય દુઃખ એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો, અને વળી કોઈ કારણને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં કઈ અનંગીકાર પૂર્ણ થવું એ અમોને પરમ દુઃખ છે. અને તે જો યોગ્ય હશે તો તે ટાળવાને ના તું સમર્થ છે. અને પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. આજના કહેવાતા મુમુક્ષુને છેતરવા ફરે છે. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. આ પરમ જે પ્રેમ કરતો ભગવાન તો ભગવાન પ્રાપ્ત થાય. મહાત્મા પ્રત્યે મોહ ના એક એવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. એવો કઈ સર્વે કઈ છોડના જ્ઞાને
નહોતા, એ તો હતા બધા માર્ગાનુસારી હતા, માર્ગે પડેલા હતા. અહીં માર્ગ એટલે આ ભક્તો. બીજો માર્ગાનુસારી શબ્દ છે શ્રાવકના ઉત્તમ ગુણોમાં માર્ગાનુસારીના 35 ગુણ કયા છે. અહીંયા આગળ એ વાત નથી. અહીંયા આગળ માર્ગાનુસારી એટલે કબીર જેવા જ્ઞાનીઓ માર્ગે પડેલા. એવો કઈ સર્વ કઈ છેવટના જ્ઞાનને પામ્યા નહોતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એ ભક્તોને, એ ભક્ત કવિઓને નજીક હતું, વાર નહોતી. એવા ઘણા પુરુષોના પદ વગેરે જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ છે, એવા ભક્તો પ્રત્યે બહુ આનંદ આવે. ભગવાન કરતા ને ભક્ત વધારે ગમે છે, કારણ કે તારી સેવા કરે છે ને. તારી સેવા કરનાર અમને એની સેવા કરીએ. તારી સેવા કરનાર પ્રત્યેનો પ્રેમ આવે છે. જાકા બાલ ખિલાવીએ તાજા રીતે બાપ. અમે એના પર કેમ વાત છે કે મારા ભગવાનની સેવા એ કરે છે. અને જાણે સેવાની સેવા જ કરીએ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની એવા મોક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. જ્ઞાની કરતા મોક્ષ પ્રત્યે ઉલ્લાસ આવે છે. કેવા કેવા એમાં તન્મય થઈ ગયા છે. કઈ ભક્તિ કરશે. ઘરબારે સાંભળ્યું નહીં, પૈસા સાંભળ્યા નહીં, પછી એમ જ લીધે જિંદગી એમ જ ગાળી. જ્ઞાની કરતા એવા મોક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. એનું કારણ કે તેઓ જ્ઞાનના ધનને નિયંત્રણ સેવે છે. મારા ભગવાનની માટે હું એની છે હાથનો દાસ. અને એ એમનું દાસત્વ મારું તેના પર દાસત્વ થાય છે. મારા ભગવાનની સેવા કરે છે, હું એનો દાસ છું. કેટલો પ્રેમ આપવો જોઈએ ભક્તો પ્રત્યે, મોક્ષ પ્રત્યે. આ વાત છે. દાસના દાસ થઈ ઝવેરી એક વખત કેટલાક મોક્ષોને અમદાવાદ અંદર ત્યાં લઈ ગયા, ભક્તિ કરી. પછી જમાડતા હતા ત્યારે બધા મિત્રો કે છે આ ઋષિને વધારે મારતા. મારે તો ઋષિ મુનિઓ દાઢી હતી, ચોટલા હતા. ભક્તોને ઋષિ મુનિ ગણતા હતા. આ ઋષિઓ પધારે મારી ગયા. એટલો પ્રેમ થયો છે ભક્તો પ્રત્યે. ભક્ત જોઈને આનંદ આવવો જોઈએ કે ક્યાંથી ભગવાન દર્શન. વાહ વાહ, ધન દાડો મારો. મારા ભગવાનનો દર્શન, છોકરાનો દર્શન થયા. એટલો આનંદ આવવો જોઈએ ભક્ત જોઈને. અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણ નિરંતર સેવે છે. એ બધું કશું કરતા નથી. ખાવા પીવાનું બધું ભૂલીને મારા ભગવાનની સેવામાં પડ્યા છે. એનું દાખલો મારું દાખલો થાય છે. એનું કારણ છે બોધો ભગત નિરાળી ઇત્યાદિ પુરુષો યોગી એટલે કસમાં લખ્યું પરમ યોગતા વાળા હતા, લાયકાત વાળા હતા, મોક્ષને પાત્ર હતા.
નિરંતર પદને બુધનારા નિરંતર કઈ સ્થિતિમાં રાખે છે તે વિચારતા અકર ગતિ પર ગંભીર સમાજયુક્ત હાસ્ય બહુ ઊંડી બાબત છે. નિરંતર પદ આપવાનું, નિરંતર ગોચટ શુદ્ધાત્મા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, કેવી રીતે નિરંજન રાખે છે આપણે સમજણ આટલું છે. એ વિચારતા અકળ ગતિ ગંભીર સમાજયુક્ત હાસ્ય આવે છે. હવે એને અમારી દશા કોઈ ઉપકારે કહી શકાતા નથી. આજુ તો કઈ હવે તો એવી દશા છે કે કલમો નહીં આવે. આ સુધી કઈ હતી તે હવે તો તમે એને સમજી નહીં શકો. એવી દશા કે વાણીમાં અને કલમ નહીં આવે. આ સુધી દશા કે કલમમાં વાણીમાં નહીં આવે. એ દશા શું કહી શકે? જે કદા ત્રિશબ્દને જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન હતું. આવું પદ પ્રાપ્ત થવાનું થયું અમને. એવું તમને શું સમજાવીશું? ભગવાન તીર્થંકર પણ નહીં કહી શક્યા જેની વાણીમાં ના આવે ત્યાં. જો વતનની ગતિ નથી, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? અનુભવ વાણીમાં સિદ્ધ આપે. અનુભવ ગોતર માત રહ્યું તે જ્ઞાન જો ઊંચી દશા. આ કાળમાં આ પુરુષ કોણ એકાકિત થઈ ગયા છે. ટોળો ન હોય અને છતાં આપણને સમજાય નહીં કે ટોળો હોત તો એકબીજાનો વખાણ કરતા આપણે ઉતારાવત એને. આ છે આ છે પાછો એકલા કોણ કે છે? એની દશા જેવું હોય તે જાણે, તો કોણ જાણે? સામાન્ય ગધુથી તો લખી ક્યાંથી શકીશું? આવા દર્શન થઈ જે કઈ વાણે છે તે કે છે ભેગા મોડેથી ક્યાંક કહેવાય. બાકી હવે આગળ ખાવું નથી રહ્યું. રાત્રે સરસ ઊંઘાવી અને કડવી હતી, મીઠી હતી, રૂપાળી હતી, કદરૂપી હતી, સુવાળી હતી, કેવી હતી? નાગર સુખ પામર નમી જાણે, વરબન કુમારી અનુભવે શું જાણે? વેદતા વેદ કરે રે, બીજા બેઠા વા ખાય. જે અનુભવ તે જણ વિધાન શું ખબર પડે? આવના સંથે જે કઈ વાણી કઈ શકશે તે કે છે. બાકી જે ઉપાય થશે કઈ તે નથી જોઈતી. આ જે દશા પ્રાપ્ત થઈ છે એનો એટલો બધો આનંદ કાવરે બસ આ મુક્તિ મળી ગઈ છે. ઈશ્વર પ્રાગ ભારા તો ત્યાર પછી છે. ત્યાં અમારે ક્યાં જવાનું રહ્યું? આત્માનું સુખ આત્માનું અગર અનુભવાય છે તે પાછું મારું સુખ ત્યાં સાતમા આસમાન લબડાઈ તો જવાનું અહીંથી છે. મુક્તિ નથી જોઈતી અને જૈનનું જ્ઞાન એ નથી જોઈતું. શું આ વાત? કવિતા તે કેવી કવિતા? આત્માની કવિતા હતી. જેને તેને જોઈતું એટલે સ્વરૂપની પ્રાપ્તિ છે. અમારે પછી લોકાલોકના જ્ઞાનની જરૂર નથી. જૈનમાં શું કહ્યું? આત્મજ્ઞાન સાથે લોકાલોક જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન કહેવાય? શું કે છે? હાથમાં પડેલ માફક ત્રિલોકને દેખે. આત્માને જાણે કે નહીં એ વાત તમારે હમણાં જુદું કરું છું. આત્મા છે કે નહીં વાત છે.
અદભુત વાત છે. કોણ આવી વાત કોણ કે આપણને સાચો લક્ષ્ય બતાવ્યો. વંટિયાણી જ્યાં દરવાજા જરી બેઠીનો પ્રકાશ ક્યાં કર્યો, તોડી નાખ્યું નહીં, ફોડી નાખ્યું નહીં, પણ નકશામાં વંટિયાણી ત્યાં કરી. અને જૈનનું કેળવજ્ઞાને જે પણ નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કઈ આપના વિચારમાં આવે છે? આવે પાછળ આપજો, પાછળ આપજો. નહીં તો અહીંથી તો કોઈ રીતે કહીએ બહાર કાઢી શકાય તે મને તેવું લાગે કહીએ વ્યવહારના તે ઉપર લક્ષ્ય આપવાનું નથી. સૌભાગ્યભાઈ આર્થિકથી ઘણા ખરાબ લખવા તો લખાઈ નાય ભૂલે ચૂકે ના દુઃખનો પાર કરતો શું થાય? પેટમાં રાખ્યાનો ઉગાડું કહી દેતા કે અમે દુઃખી છીએ, કૃપાઓ જરાય પણ મથક આપતા નહીં, દુઃખ વેઠો આપે જ થશે. પેલા કે દુઃખ આપે તો કેમ રહેવાય મારે? સુદામાં 4-5 છોકરો ખાનારો અજાત વ્રત લીધેલું પણ માગવું નહીં. તે શું કરવું ત્યારે? કઈ ધંધો કશું કરે માગે નહીં. એટલે સુદાની પત્ની કે છે આ છોકરો ભૂખે માગવા તો જાઓ, આપણો બ્રાહ્મણો ધર્મ છે. ત્યાં સુદામાં કે ત્યારે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, માળા ફેરવીએ, પણ એ તો ખરું, એ તો જ્ઞાન મને ગમતું નથી. રુચિરાયજી રે ભૂખ્યા રોવે પાડ લાગુ પજી રે. મોટી જ્ઞાનની વાતો કરો પેટમાં શું થાય? બુભુક્ષ તો કેમ ન કરો તી પાપમ. ને ભૂખ્યો હોય ને પેલું ખાવાની વાત છે. મુંબઈમાં કહેવત છે પેલો પેટોબા પછી વીઠોબા. મુંબઈમાં કહેવત છે, મરાઠા ખરા ને એટલે એમને મનમાં કહેવાય જાય, ના કહેવાય તો કહેવાય જાય. આપ જે કઈ વ્યવહાર પ્રશ્નપત્રો મેળવો તે ઉપર લક્ષ્ય પાતું નથી. તેના અક્ષર પણ પૂરા મહત્વ લક્ષ્ય થતું. કોકને એમ થાય આટલી શક્તિનો ધણી આટલો મોટો જબરો વેપાર કરે છે અને એનો ભક્ત મિત્ર ના માગી નિષ્ઠુર છે બીજું એવું લાગે તો નહીં. સાચી વસ્તુ પ્રાપ્ત કરાવી છે. જ્ઞાની લાલચ આપીને આત્મિક સુખથી વંચિત કરતા નથી. પૂર્વાક્ષે જતું નથી તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાખવું? તમે આવો બધું વ્યવહારિક વાત કરો નથી ગમતી. અમે પૂરું વાંચતા નથી, કોઈને જવાબ શું આપીએ? ના જપાય ને. વાંચતા નથી, અંદર વાંચવા નથી ગમતી. એવું કઈક અદભુત પુરુષ શું કે ખોટી ધીરજ આપે, સારું આપીશું, સારું થશે, ધીરજ રાખો, આશીર્વાદ તમારા. એ નહીં, આશીર્વાદ તો રાખ્યું છે તમે તું બેઠો આશીર્વાદ આપે. તમે દુઃખી થઈને દુઃખી થઈએ. આવું પુરુષ આશીર્વાદ આપે દુઃખી થાવ. તમને છોકરો એ મોત તે મૂકી દો, એક એવું લખ્યું છે. તો આપ શા માટે રાગો છો? અર્થાત હવે ક્યારે બનશે એ કઈ કલ્પી શકાતું નથી. તમે ક્યારે જવાબ આપીશ નક્કી નહીં.
વારંવાર જણાવો છો આ તો તારા દર્શન માટે બહુ છે, દર્શનની ઈચ્છા છે, ઘડીએ ઘડી તમે પત્રમાં લખો. પરંતુ પંચમકાર મહાવીરદેવે કયો છે? કયો પંચમકાર? દુષ્મકાળ, કળિયુગ, કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, જોગ નથી સત્સંગનો આ કાળમાં. અને તે સત સેવા યોગ કેવળ અર્પણતા નથી આશ્રયનો યોગ. કયા અંતરો? નથી આશ્રય, ન એવો યોગ, સત્સંગ નથી. એવું જ હોય ને કળિયુગમાં. તો આ બધા ધર્મના સાધન મળે તેને કળિયુગ કોણ કે? એ કળિયુગમાં એવું જ હોય. ઉલટા તમે ધર્મ કરે ખેંચી પાડે, ટેકો ના આપે. કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે કે ક્યાંથી સાથે રહેવા દે, સત્સંગ ક્યાંથી થાય? બે તો આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? મળે તો ઉપાધિ આડી આવે, એનો જો એટલો લાભ લેવાય નહીં. અહીં બેઠા જ છીએ, સારી વાતો ચાલે છે, અને સગવાલે ઉભો એટલે બધું મૂળ મારી જાય. ઉપાધિમાં પડ્યો એટલે આ ભૂમિકા એટલે મુંબઈ ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. ઉપાધિ બધી એનું સંગ્રહ સ્થાન છે. ઉપાધિ થોડું હોય નહીં. અહીં ઉપાધિનું સંગ્રહ સ્થાન કઈ જાત જાતની. મુંબઈમાં તો બાપ રે દોડા દોડ, ધમાલ, નાચ, કુદા કૂદ. એક જરીએ નવરા ને ખાવા નવરો નહીં, ને એકી બે કે નવરો નહીં, જાદરુમાં ફૂલ. નટક સલામ છે. ઉપારે કોઈને મળવાની વાત નહીં. ઉતારો તો જેમ રઘવે અડધા પુત્ર આમ ના વાંચો કોઈ આમાં ઠેલી પેટી દોડા. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. મુંબઈ કેવું છે? ઉપાધિ પારોની કોઈ નવરોધ નહીં, દોડા દોડ, આખો દાડો ના ભક્તિ તો ક્યાંથી કરે, દર્શન તો ક્યાંથી કરે. કયું તો આત્મા પેટીને ગયો હોય અને તટ બે દેવ તો ખાન છોડો ઉપાધિનો પાર નથી. જેમ જેમ કરે નવરોધ ના થાય. નવરોધ ના થાય ભગવાનનું ભક્ત ક્યારે કરે? કિમજી વગેરે ને એક વાર આપનો સત્સંગ થાય તો એ કરવું છે ત્યાં થાય. સોપાને પ્રભાદેશ કહ્યું કે તમે એ ઠાકોરને સમજાવવાનું પડી મેળો, દીપચંદજીને અંબાનું પડી મેળો. કિમજીને સમજાવ્યું, કિમજી સમજે એમ છે, પેલા સમજેવા નથી. ગમે એટલું કોણ તાપડ કરો તો કઈક વળે હોય કહીએ તો બરાબર છે, ના વળે કઈ શા ખબર. એક લક્ષ્ય કરવો જોઈએ ત્યાં થાય, નહીં તો ઘણો થવો દુર્લભ છે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે. એમ બાળકોને કહેતા નથી, તમે કેજો આપે. ખીમજી પ્રંકપાવદીના ગયા ભાવમાં એમની સાથે હતા. 188મો પત્ર ટૂંકામાં કહી દઈએ. કેવા રૂપ હું એને નમસ્કાર. કેવી દશા આવી
નમસ્કાર કરે એવી શાંતિનાથે કહ્યું છે. શાંતિનાથના આનંદ થયો છે. 148મું પણ 148મું પણ નમો મુજરે અમિત ફલ દાન દરારની જેવી ભેટ હેતુ છે. આનંદ મને થઈ કે આવી જે પોતે પોતે નમસ્કાર એ કૃપાથી કહેવાનું હું તેને નમસ્કાર. સર્વ પ્રકારે સમાધિ છે, સમાધિ છે સર્વ પ્રકારે. શું કેવું આ પુરુષની દશા શબ્દોથી સમજાય, પણ જેને લક્ષણતા સમજાય અદભુત પુરુષાકારમાં કહેવાતા વેશધારીઓ મોટા મોટા ભરતા અવતારી કહેવાતા પુરુષો પોતાને ભગવાન કહેવાના કૃપાળુ ના કઈ અલગ પહોંચ્યા. અનંત સુસંત જય દિનરાત્ર તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુપગતે વરતે જયતે પ્રણમુપગતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.